નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. મોડાસા રંગલી રોડ મુદ્દે અનોખો વિરોધ, રામધૂન સાથે ચક્કાજામ. છોટાઉદેપુર જિલ્લામાં 56 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર થયેલો મોડાસા રંગલી રોડ લાંબા સમયથી શરૂ ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે આજે વડા તળાવ ચોકડી ખાતે ગ્રામજનો દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. વિરોધ સ્વરૂપે લોકો રસ્તા પર બેસી ગયા અને રામધૂન સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. રોડ બનાવો, રસ્તા બનાવો જેવા નારા લગાવીને સ્થાનિકોએ પોતાની માંગ જોરદાર રીતે રજૂ કરી હતી. આ દરમિયાન ચક્કાજામ સર્જાતા વાહન વ્યવહાર પર પણ અસર પડી હતી. ગ્રામજનોએ જણાવ્યું હતું કે રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે અકસ્માત થવાની ભીતિ સતત વધી રહી છે. અનેકવાર રજૂઆત કરવા છતાં હજી સુધી રોડનું કામ શરૂ ન થતાં લોકોમાં અસંતોષ ફેલાયો છે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે રોડનું કામ શરૂ નહીં કરવામાં આવે તો આગલા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર. બોડેલીના કાર્યપાલક ઇજનેરે આવીને એવું કીધું હતું કે હું તમને વહી ધરી આપું છું, એ પરમ દિવસેથી કામ ચાલુ કરી દઈશ આ ખાડા પુરાવાનું. પણ હોવા છતાં કોઈ પણ જાતના ખાડા પૂર્યા નથી. છેલ્લા 3 વર્ષથી આ રોડ પર પસાર થતી પબ્લિક એટલી બધી હેરાન થાય છે, ખાડા બહુ પડી ગયા છે. અને અમે 11 માર્ચના દિવસે બી અમારું પ્રતિનિધિ મંડળ છોટાઉદેપુર સાહેબને મળવા ગયું હતું. ત્યારે રાઠવા સાહેબે એવું કીધું, બોડેલીના કાર્યપાલક ઇજનેરને હુકમ કર્યો હતો કે તમે તાત્કાલિક આ ખાડા ડોમર પિચિંગથી કરો. પણ હોવા છતાં એ પિચિંગ ના કર્યું અને મોટા મોટા મેન્ટલ બીજા દિવસે નાખ્યા. એ મોટા મેન્ટલ ઉછળવાથી લોકોના પગમાં બી વાગે છે, સ્કૂટરો બી સ્લીપ મારે છે અને ધૂળ એટલી બધી ઉડે છે કે અહીંની રોડ પર પસાર થતી પબ્લિકને બહુ તકલીફ પડે છે. આજુબાજુના ખેતરોમાં ધૂળ ઉડવાથી કશું કોઈ પણ જાતનો પાક બી પાકતો નહીં. તો સરકારને અમારી નમ્ર વિનંતી છે કે તમે તાત્કાલિક આ ખાડા ડોમર પિચિંગ કરીને આ રસ્તો તાત્કાલિક ચાલુ કરો, એવી મારી નમ્ર વિનંતી છે. અને અગાઉ 6 મહિના પર ધારાસભ્ય અને સંસદ સભ્ય બી ખાતમુહૂર્ત કર્યું હતું કે 58 કરોડ રૂપિયા આ રસ્તો તાત્કાલિક ચાલુ કરવામાં આવશે. પણ હવા 6 મહિના થઈ ગયા પણ હજુ આ રસ્તાનું કોઈ પણ જાતનું કામ નહીં ચાલુ. તો મારી અમને બી નમ્ર વિનંતી છે કે તમે બી સાહેબ અહીંથી કાયમ માટે પસાર થાવ છો તો ધારાસભ્ય, સંસદ સભ્ય, બીજા પદાધિકારીઓ પણ તમે થોડો રસ લઈને આ રસ્તો બનાવો. એવી કામને મંજૂરી મળી છે. મંજૂરી મળ્યા પછી કામની સામાન્ય શરૂઆત એમને કરાવી હતી મોડાસર ચોકડી પરથી. ત્યાર પછી આ અંગારી કામમાં બિલકુલ પ્રગતિ નહીં થઈ. કામ બિલકુલ બંધ છે અને મોટા મોટા ખાડા પડી ગયા છે. બાઇકો ચલાવવા એવી સ્થિતિમાં નથી રહ્યો. અને આ પરિસ્થિતિમાં ચોમાસા પહેલા જો રોડ નહીં બને તો ભયંકર એક્સિડન્ટો થશે. વત્તા એને 56 નો એંગલ જે ડાયવર્ઝન આપ્યું છે એ પણ એના ભારણને લીધે આ રોડ તદ્દન તૂટી ગયેલો છે. અને હવે આન પર ધ્યાન નહીં આવે તો આખો વડોદરા જિલ્લાથી છોટાઉદેપુર જિલ્લો અલગ પડી જશે અને આખો વિકાસ રૂંધાશે. અને સ્થાનિક લોકોને એમ્બ્યુલન્સની સેવાથી મળીને બધી પરિસ્થિતિઓમાં તકલીફ પડે છે. તો તંત્રએ આમાં ધ્યાન આપવું જોઈએ. તંત્રની જવાબદારી બને છે. તંત્ર આમાં ધ્યાન નહીં આપે તો લોકોની પરિસ્થિતિ બદથી બદતર બની ચૂકેલી છે. આન પર ધ્યાન આપી અને સત્વરે કામ શરૂ થાય એવી મારી નમ્ર અરજ વિનંતી છે. પ્રદીપસિંહ માસદિયા, વાટા. આગામી પગલું વહીવટી તંત્ર અને ચૂંટાયેલી પાંખને વિરુદ્ધમાં લોકોનું મનોબળ બનતું જાય છે. એટલે હવે પરિણામ ભોગવવા સરકાર અને વહીવટી તંત્ર ધ્યાનમાં રાખવું પડશે. હવે મનોબળ લોકોએ મન બનાવી લીધું છે કે કામ થતું નથી. એવું મન બનાવી લીધેલું હોય તો હવે આની પાસે ધ્યાન આપી અને કામ સત્વરે શરૂ થાય એવા પ્રયત્ન કરવા જોઈએ.